દેશની રાજધાની દિલ્હીમાં સ્થિત એક એવું પવિત્ર ધામ જ્યાં ઇતિહાસ, આસ્થા અને આધ્યાત્મિકતાનો અદ્ભુત સંગમ જોવા મળે છે. આપણે વાત કરી રહ્યા છીએ યોગમાયા મંદિરની, કે જેનું મહત્વ મહાભારત કાળથી જોડાયેલું માનવામાં આવે છે. અહીં માં યોગમાયા પોતાના અનોખા સ્વરૂપે ભક્તોને દર્શન આપે છે અને ભક્તો તેમના ચરણોમાં માથું ટેકવીને આશીર્વાદ પ્રાપ્ત કરે છે. તો ચાલો કરીએ આ પ્રાચીન અને ચમત્કારિક ધામના દર્શન. દેશની રાજધાની દિલ્હીમાં એવા અનેક પ્રાચીન સ્થાનકો આવેલા છે જેની પૂજા યુગોથી થતી આવી છે. આવા જ એક પવિત્ર અને કલ્યાણકારી ધામના આપને દર્શન કરાવીશું, જેનું નામ છે યોગમાયા મંદિર. નાગર શૈલીમાં નિર્મિત આ મંદિરના પ્રવેશદ્વાર પર ચિંતા માયાના પ્રતીકરૂપ નાગની આકૃતિ જોવા મળે છે. મંદિરની દિવાલો પર શ્રી વિષ્ણુ, દેવી દુર્ગા, મા લક્ષ્મી, યક્ષ અને ગંધર્વ આદિની આકૃતિઓ અંકિત કરેલી છે. ગર્ભગૃહની દિવાલ પર યોગમાયાનો મંત્ર વાંચીને ભક્તો મા સમક્ષ વંદન કરે છે. તો મા યોગમાયાની અતિ સુંદર પ્રતિમા સ્થાપિત છે, જે જમીન પર બનેલા એક કુંડમાં બિરાજિત છે. ઈશ્વરનું સ્વરૂપ સાકાર પણ છે અને નિરાકાર પણ. ઉપાસક યથાશક્તિ પરમાત્માના બંને સ્વરૂપોની ઉપાસના કરતા હોય છે. આ મંદિરમાં પણ કુંડમાં યોગમાયાના મસ્તકની સ્થાપના થઈ છે, કારણ કે શક્તિનું આ સ્વરૂપ અશરીરી છે. તેથી જ પ્રતીક રૂપે માતાજીના માત્ર મસ્તકની પૂજા થાય છે. શાસ્ત્રોમાં થયેલા વર્ણન અનુસાર દેવી યોગમાયા શ્રી કૃષ્ણની બહેન હતા, જેણે દેવકીના 7મા ગર્ભને રોહિણીના ગર્ભમાં સ્થાપિત કર્યો હતો, જેથી કૃષ્ણના મોટા ભાઈ બલરામનો જન્મ થયો. એવી પણ માન્યતા છે કે યોગમાયાના કારણે જ કંસના અત્યાચારથી ગર્ભસ્થ કૃષ્ણની રક્ષા થઈ હતી. દિલ્હીના સુવિખ્યાત કુતુબ પરિસરમાં લોહ સ્તંભથી માત્ર 260 ગજના અંતરે આ માઈ મંદિર આવેલું છે. ભૂતકાળમાં અનેકવાર આક્રમણનો ભોગ આ મંદિર બન્યું હતું. સમયાંતરે તેનો જીર્ણોદ્ધાર પણ થતો આવ્યો છે. રાજપૂતોના રાજા હેમુ દ્વારા આ મંદિરનું પુનઃનિર્માણ કરાયું હતું. योग माया है, कृष्ण की बहन योग माया है, जसोदा से जिनकी उत्पन्न हुई है उनका योग माया है. हर में माया है, कृष्ण में माया है, विष्णु में माया है, सभी देवी देवता में माया है, हम में माया है, आप में माया है. जो भी संसार में क्रिया होता है, जो भी हम कर्म करते हैं, आप करते हैं, पूजा पाठ अन्य कर्म, ये इनकी माया से ही आच्छादित है. यहाँ पे आके एक अलग ही ऑरा सा फील होता है. हमारे आसपास जैसे एक शांति का माहौल और जैसे माँ हमें ब्लेसिंग्स दे रही हो और बार बार फिर हम यहाँ के लिए खींचते हैं. માનવામાં આવે છે કે મહાભારતના યુદ્ધ બાદ પાંડવોએ યોગમાયા મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. તો વળી 12મી શતાબ્દીના જૈન ગ્રંથોમાં પણ મહરૌલીને યોગિનીપુરા નામે જ વર્ણિત કરવામાં આવ્યું હતું. તો આમ પ્રાચીન ગ્રંથોમાં પણ યોગમાયા મંદિરનો મહિમા उल्लेखायलो छे. यहाँ पे ऐसा बोला जाता था, मैंने सुना था किसी टाइम पे भी कि यहाँ पे जो मन्नत मांगी जाती है, मुरादें मानी जाती हैं, वो पूरी होती हैं. और मैं आपको अपनी लाइफ का एक किस्सा बताती हूँ कि आज से 13 साल पहले मेरे हस्बैंड को डॉक्टर्स ने जवाब दे दिया था और हमसे ये बोला गया था कि आप इनको ले जाइए, इनके बीच में कुछ नहीं है. तो मैं इन्हीं के द्वार पे आकर यहाँ पर लेट गई थी कि भगवती तूने दिया है और तूने ही संभालना है. और आप यकीन मानिए कि 2 घंटे बाद हॉस्पिटल से फ़ोन आता है कि आपके हस्बैंड बिल्कुल ठीक है. યોગમાયાને વિંધ્યવાસિની પણ કહેવાય છે. તો વળીમાં સતીના અંશ તરીકે પણ તેમની ઉપાસના થાય છે. નવરાત્રિ અને દુર્ગા પૂજાના ઉત્સવોમાં અહીં ભક્તોની ભીડ ઉમટે છે. સૌ કોઈ દેવી યોગમાયાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. તો આમ દિલ્હી સ્થિત મહાભારતકાલીન આ યોગમાયા મંદિર ભક્તોના મનમાં અનન્ય સ્થાન ધરાવે છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ.